રક્તદાન ક્ષેત્રે નિષ્ઠાવંત સેવાભાવને મળ્યું સન્માન. સુરેન્દ્રનગર જિલ્લા સ્વૈચ્છિક રક્તદાન શિબિરના સંયોજકોનું પ્રેસિડેન્ટ હોટલ ખાતે ગૌરવ સમારોહ. હાલ સમગ્ર દેશમાં રક્તની ભારે અછત સર્જાઈ રહી છે, ત્યારે વધુમાં વધુ લોકો રક્તદાન માટે આગળ આવે તે હેતુસર વિવિધ સંસ્થાઓ દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વૈચ્છિક રક્તદાન ક્ષેત્રે મહત્વપૂર્ણ સેવા આપનાર સંયોજકોને પ્રોત્સાહન અને સન્માન આપવા માટે પ્રેસિડેન્ટ હોટલ ખાતે એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગર લાઇફલાઇન બ્લડ બેંક દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લામાં રક્તદાન શિબિરના સંયોજકોને મોમેન્ટો અને ભેટ ચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપના સંચાલક સલીમભાઈ ઘાંચીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સલીમભાઈ ઘાંચી છેલ્લા 5 વર્ષથી સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં નિસ્વાર્થ સેવાભાવથી રક્તદાન ક્ષેત્રે કાર્યરત છે. અત્યાર સુધીમાં તેઓ દ્વારા 4000થી વધુ રક્તની બોટલનું લાઈવ દાન કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમની આ માનવ સેવી કામગીરીને ધ્યાનમાં લઈ સુરેન્દ્રનગર એ ડિવિઝનના PSI BK મારુડા દ્વારા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્ય અધિકારી ડોક્ટર BG ગોહિલ, લાઇફલાઇન બ્લડ બેંકના સંચાલક વિક્રમભાઈ યાદવ, રાજેન્દ્રભાઈ વાઘેલા, આશીષભાઈ તુરખિયા, ભાવેશભાઈ કાવટિયા સહિત મોટી સંખ્યામાં રક્તદાન ક્ષેત્રે જોડાયેલા આગેવાન અને સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ રક્તદાનના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું, રક્તદાન એ મહાદાન છે. આવા સેવાભાવી કાર્યોથી અનેક જીવ બચી શકે છે. આ સન્માન સમારોહથી રક્તદાન ક્ષેત્રે કાર્યરત સ્વયંસેવકોમાં નવો ઉત્સાહ અને પ્રેરણા મળી છે. દીપક વાઘેલાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.